પોલીસે લીમખેડાના જાદા ખેરિયા ગામે રહેતા બુટલેગરના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમમાંથી ₹29,000 ઉપરાંતનો બિયરનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની અટકાયત કરી હતી। દાહોદ જિલ્લામાં હોળીના તહેવારને લઈને બુટલેગરો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી લીધો છે। ત્યારે આવા બુટલેગરોને શોધવાનું અભિયાન દાહોદ એલસીબીએ હાથ ધર્યું છે। ત્યારે લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ગામના અર્જુન કિશનલાલ પલાસા તથા ચીલાકોટા ગામના નૈનેશ છગન તડવીએ એકબીજાના મેળા પીપળાથી વાદળી કલરની 4-વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવીને જાદા ખોરિયા ગામના બુટલેગર શૈલેષ મંગામાં આવીને આપી ગયા હતા। જે બિયરનો જથ્થો શૈલેષ મંગામાવીએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમમાં મૂકેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી। જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે બાતમીમાં દર્શાવેલ જાદા ખેરિયા ગામના બુટલેગર શૈલેષ મંગામાવીના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલ બાથરૂમમાં સપાટો બોલાવી બાથરૂમમાંથી ₹29,490ની કુલ કિંમતના બિયર ટીન નંગ 211 પકડી પાડી કબજે લઈ બુટલેગર શૈલેષ મંગામાવીને અટકાયત કરી તેને બિયરના જથ્થા સાથે લીમખેડા પોલીસને સુપરત કરતા લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।